Hello everyone, good morning. Hope you all are fine. I am Ilani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have started the discussion of textbook that is named as Bliss. Bliss એટલે આનંદ. We have completed the unit 1 that is named as Last Leaf. Written by O. Henry. O. Henryનું નામ વિલિયમ સિડની પોટર. પ્રિઝન ગાર્ડની યાદમાં જેલ થઈ હતી તો પ્રિઝન ગાર્ડની યાદમાં એમણે પોતાનું નામ ઓ હેનરી તરીકે રાખેલું હતું. છેલ્લું પાંદડું કઈ રીતે આખી સ્ટોરી અને જોન્સીનો જીવ બચી જાય છે અને બેરમેનનું ડેથ થાય છે એ આખી સ્ટોરી આપણે જોઈ. કે માસ્ટરપીસ બની ગયું બેરમેનનું કે એના છેલ્લા પેઇન્ટિંગથી એણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો. એનાથી વધુ માસ્ટરપીસ કયું હોઈ શકે કે તમારા પેઇન્ટિંગથી કોઈનો જીવ બચી જાય. દેન ધ યુનિટ 2 ઇઝ ઓલ અબાઉટ ધ નાઇટ ટ્રેન એટ ધ હોલી. રસ્કિન બોન્ડ નામના રાઇટર લેખકે લખેલું એક શોર્ટ સ્ટોરી છે. રસ્કિન બોન્ડ 1934માં એમનો જન્મ થયેલો કસૌલી હિમાચલ પ્રદેશમાં અને જામનગર, દહેરાદૂન અને શિમલામાં તેમનો અલગ અલગ શહેરમાં ઉછેર થયો છે. A prolific writer, he has more than 100 stories, essays, novels to his credit. એમણે શું કીધું 100 જેટલા સૌથી વધુ શોર્ટ સ્ટોરીઝ, નિબંધો અને નવલકથાઓ લખેલી છે. એમાંથી ઘણી બધી ચિલ્ડ્રન રિલેટેડ બાળકો માટે છે. His first novel, The Room on the Roof, was written when he was 17. 17 વર્ષના હતા ત્યારે એમની પહેલી નવલકથા લખેલી હતી. He received the Sahitya Academy Award for English Writing in India for his book Our Trees Still Grow in Dehra. એ બુક માટે એમને Our Trees Still Grow in Dehra એ નોવેલ માટે, નવલકથા માટે એમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો અને 1999માં એમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યા હતા. પછી અબાઉટ ધ સ્ટોરી આપણે જોયું કે નાઇટ ટ્રેન એટ ઇઝ ધ સ્ટોરી ઓફ એડોલન્ટ ઇન્ફ્લુએન્શન પ્રેઝન્ટેડ વિથ અ ગ્રેટ સેન્સિટિવિટી. Express the narrator's attraction for poor basket seller woman whom he comes across at a small station when on his way to Dehra. Dehra જાય છે ત્યારે એ જે વાર્તાકાર છે એને એક બાસ્કેટ વેચવાવાળી એક છોકરી છે, પુઅર ગરીબ, એનો એમને મળે છે. The narrator is in his late teens when he travels by train from Delhi to Dehra every summer to spend the vacation with his grandmother. દાદી સાથે વેકેશન ગાળવા માટે જાય છે ત્યારે દિલ્હી to Dehra. On the way to Dehra, the train stopped a small village called Deoli. Dehra જવા માટે દેઓલી નામના નાનકડા વિલેજમાં એ સ્ટેશન પર ટ્રેન સ્ટોપ થાય છે. Later meets a young an attractive girl who sells basket on the station platform. A young and attractive girl so basket વેચતી હોય છે પ્લેટફોર્મ પર. He is instantly interested and buys a basket from her. On his subsequent visit, he is bolder and strikes up a conversation with her, but every time he has to rush back into the train, so he does not miss it. કે છે એ ઘણીવાર એની સાથે વાત કરવાની ટ્રાય કરે છે. સ્ટેશનમાં ટ્રેન ઊભી રહે ત્યારે ઉતરીને વાત કરવાની ટ્રાય કરે છે પણ વિસલ વાગે છે એટલે ફરીથી ટ્રેનમાં ચડી જવું પડે છે એટલે વાત પ્રોપર નથી થતી. He makes plans to take her with him, carried away by his youthful and romantic imagination. કે હું આને સાથે લઈ જાઉં. The next time, however, he does not see her and he is unable to find out her whereabouts despite inquiring at the station. સ્ટેશને ઘણી બધી ઇન્ક્વાયરી કરી છતાં એના વિશે માહિતી કંઈ મળતી નથી અને એમાં થાય છે કે હું આનેથી લઈ જાઉં
ઘરે લઈ જાઉં, પણ જ્યારે એવું વિચારીને એ સ્ટેશન પર આવે છે, સ્ટેશન પર પૂછતાછ કરે ત્યારે એ છોકરી વિશે કોઈ પાસેથી માહિતી મળતી નથી. He meets the girl only twice, never to see her again, but she remains in his memory for a long time. પછી ક્યારેય ભણવાનું થતું નથી એ ગર્લ સાથે, પણ એની મેમરી જાણે એના માઇન્ડમાં છપાઈ ગઈ હોય, લોંગ ટર્મ મેમરી એવું લાગે છે. The night train at Deoli. When I was at college, I used to spend my summer vacation at Dehra. It's my grandmother's place. કોલેજમાં હતો ત્યારે મારું વેકેશન છે, સમર વેકેશન, ઉનાળું વેકેશન દેહરામાં મારા દાદીને ત્યાં, ગ્રાન્ડમધર એટલે દાદીને ત્યાં ગાળતો હતો. I would leave the plains early in May and return late in July. મેમાં સ્ટાર્ટિંગમાં હું જતો રહું અને જુલાઈમાં આવું, રિટર્ન થાવ. Deoli was a small station about 30 miles from Dehra. દેહરાથી 30 માઇલ દૂર એક સ્ટેશન છે, નામ છે દેઓલી, નાનકડું સ્ટેશન છે. ઇટ માર્ક ધ બિગિનિંગ ઓફ ધ હેવી જંગલ્સ ઓફ ધ ઇન્ડિયન ટેરાય. કે છે ત્યાંથી ઇન્ડિયાના ગાઢ જંગલોની શરૂઆત થાય છે. એ સ્ટેશન પછી સીધા જંગલો જ દેખાય તમને, બીજું કાંઈ નહીં દેખાય, ગાઢ જંગલોની શરૂઆત થાય છે. Train would reach Deoli at about 5 in the morning, when the station would be dimly lit with electric bulbs and oil lamps, and the jungle across the railway tracks would just be visible in the faint light of dawn. Train would reach Deoli at about 5 in the morning. શું કહે છે દેઓલી ક્યારે પૂછશું તો કે સવારની વહેલી સવારે 5 વાગે. ત્યારે સ્ટેશન would be dimly lit with electric bulb and oil lamps, એટલે કે ફાનસ, સળગતા ફાનસ. And the jungle across the railway tracks would just be visible in the faint light of dawn. વહેલી સવારનું જે પરોઢિયાનું જે અજવાળું છે એમાં એ જંગલો દેખાતા હશે, કેમ કે કીધું ને એ સ્ટેશન પછી જંગલો, ગાઢ જંગલોની શરૂઆત થાય છે. Deoli had only one platform, an office for the station master and waiting room. એક જ પ્લેટફોર્મ, એક ઓફિસ, વેઇટિંગ રૂમ, એક ઓફિસ ફોર ધ સ્ટેશન માસ્ટરની ઓફિસ અને વેઇટિંગ રૂમ, બે જ વસ્તુ હતી. પ્લેટફોર્મ પર બીજું કાંઈ હતું નહીં. ધ પ્લેટફોર્મ બોસ્ટેડ ઓફ અ ટી સ્ટોલ, અ ફ્રૂટ વેન્ડર, ખાલી ટી સ્ટોલ ને ફ્રૂટ વેન્ડર, એન્ડ અ ફ્યુ સ્ટ્રે ડોગ્સ, કૂતરાઓ ફરતા હતા આમ તેમ. નોટ મચ એલ્સ બિકોઝ ધ ટ્રેન સ્ટોપ્ડ દેર ફોર ઓનલી 10 minutes બિફોર રશિંગ ઓન ઇન ટુ ધ ફોરેસ્ટ. જંગલમાં જતાં પહેલાં ટ્રેન ખાલી ત્યાં 10 મિનિટ જ ઊભી રહેતી, એટલે કંઈ સ્ટેશનનું બહુ મહત્વ નહોતું. એક જ પ્લેટફોર્મ હતું, ખાલી એક સ્ટેશન માણસોની નાનકડી કેબિન અને એક વેઇટિંગ રૂમ બેસવા માટેનો, બસ એટલું જ હતું. અને એક ચાવાળો અને એક ફ્રૂટ વેચવાવાળો ત્યાં આવતો. ટ્રેન ત્યાં 10 જ મિનિટ ઊભી, નાનું સ્ટેશન હતું. I stopped at Deoli. I don't know. Nothing ever happened there. Nobody got off the train and nobody got in. કોઈ ચડતું નહીં, કોઈ ઉતરતું નહીં, કેમ કે એવું નાનકડું સ્ટેશન હતું. તો એ ઊભી શું કામ રહેતી હશે ટ્રેન? એવો મને વિચાર આવ્યો. તો ટ્રેન શું કામ ઊભી રહી છે? આટલું નાનું સ્ટેશન છે, કોઈ ત્યાંથી ચડવાવાળું ન હોય ને કોઈ ત્યાં ઉતરાય નહીં, તો પછી ટ્રેન અહીંયા શું કામ ઊભી રહેતી હશે? એવો મને વિચાર આવ્યો. There were never coolies on the platform. ના કુલી હોય, but the train would halt there a full 10 minutes. તો પણ ત્યાં ટ્રેન તો 10 મિનિટ ઊભી રહે. And then a bell would sound, the guard would blow the whistle, and presently Deoli would left behind and forgotten. તો પણ 10 મિનિટ પૂરી ઊભી રહે, પછી ગાર્ડ વિસલ વગાડે અને Deoli સ્ટેશન જતું રહે. I used to wonder what happened in Deoli behind the station walls. મને આશ્ચર્ય થાય બંદર કે આ દેઓલી સ્ટેશનમાં વોલ એટલે કે એ ગામમાં લોકો શું કરતા હશે, કેમ રહેતા હશે, એવો મને વિચાર આવ્યો. I always felt sorry for that lonely little platform. એક તો પ્લેટફોર્મ પર નાનું લોકો બહુ જોવા મળે, ન કોઈ ચડે ન કોઈ ઉતરે, તો ગામમાં શું હશે, એ લોકો કેમ રહેતા હશે, કંઈ ખ્યાલ જ નહીં, એવો મને વિચાર આવ્યો. And for the place that nobody wanted to visit, એવું જગ્યા કે જ્યાં કોઈ વિઝિટ કરવાય ન માગે, ફરવાય ના જાય, કોઈ ઉતરે પણ નહીં. I decided that one day I would get off the train at Deoli and spend the day there just to please the town. એકવાર મારે આ સ્ટેશન પર ઉતરવું છે દેઓલી, અને એક દિવસ ત્યાં રોકાવું છે અને પ્લીઝ ધ ટાઉન, લોકોને ખુશ કરવા છે. I was 18, visiting my grandmother, and night
train stopped at Deoli. I was 18. હું 18 વર્ષનો હતો. Visiting my grandmother. મારી દાદીને ત્યાં રોકાવા જતો હતો. The night train stopped at Deoli. ટ્રેન ત્યાં સ્ટોપ થઈ દેઓલી સ્ટેશન પર. A girl came down the platform selling basket. A girl પ્લેટફોર્મ પર બાસ્કેટ વેચતી હતી. It was cold morning and the girl had a shawl thrown across her shoulders. It was cold morning. ઠંડી હતી બહુ જ. અને ત્યાં એમણે એક શોલ્ડર પર એક શોલ નાખેલી હતી. શાલ હતી, ઠંડી હતી એટલે શાલ રાખેલી હતી, ઓઢેલી હતી. Her feet were bare. પગ ઉગાડા હતા. And her clothes were old. કપડાં પણ જૂના પહેરેલા હતા. But she was a young girl. એક યુવાન છોકરી હતી. Walking gracefully and with dignity. હાલતી તો લાગતું નહોતું કે આમ આ એક ગરીબ ઘરની હોય રીતે એની ડિગ્નિટી અને ગ્રેસફુલી એ વોક કરતી હતી. When she came to my window, she stopped. મારી બારી પાસે આવી અને ઊભી રહી. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. એને ખબર હતી કે હું એને ક્યારની એની સામું જોતો હતો, પણ એણે કે જાણે મને કંઈ ખબર જ નથી એમ આવીને મારી બારી પાસે ત્યાં ઊભી રહી ગઈ. She had pale skin set off by shiny black hair. Pale skin, black hair and dark eyes. એની હતી. And then those eyes searching and eloquent met mine. અને એની આંખ એણે મારી સામું જોયું. She stood by my window for some time and neither of us said anything. એ મારી બારી પાસે ઘણી વાર ઊભી રહી, પરંતુ એણે અમારી બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. નાઇધર ઓફ અસ એટલે બેમાંથી એક પણ કાંઈ બોલ્યા નહીં. એનીથિંગ એટલે કાંઈ પણ બોલ્યા નહીં. બટ વેન સી મૂડ, પણ જ્યારે તે ગઈ, આઈ ફાઉન્ડ માય સેલ્ફ લિવિંગ માય સીટ. જ્યારે ત્યાંથી જતી રહી ત્યારે મને એવું લાગ્યું, આઈ ફાઉન્ડ માય સેલ્ફ, મને એવું લાગ્યું, લિવિંગ માય સીટ, હું મારી સીટ પરથી લિવિંગ એટલે ઊભો થયો, છોડી, એન્ડ ગોઈંગ ટુ ધ કેરેજ ડોર, આપણે ડોર પાસે આપણા ડબ્બાની જે ડોર હોય ને ત્યાં ગયો, એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ પર ઊભો રહ્યો. લુકિંગ ધ અધર વે, બીજી બાજુ, આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને ચાની લારી હતી ત્યાં હું ગયો ટી સ્ટોલ પાસે. The kettle was boiling over on a small fire, but the owner of the stall was busy serving tea somewhere on the train. ચાની કેટલી એ ત્યાં ઉકળતી હતી, ચા ગરમ થતી હતી, અને ઓનર હતો જે માલિક હતા એ ટ્રેનમાં બીજે ચા દેવા ગયા હતા. The girl followed me behind the stall. એ છોકરી યંગ ગર્લ મારી પાછળ બિહાઇન્ડ એટલે મારી પાછળ એ સ્ટોલ સુધી, ચાની કેટલી સુધી આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? એણે પૂછ્યું, તમારે બાસ્કેટ ખરીદવી છે? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. બહુ સરસ સ્ટ્રોંગ બાસ્કેટ છે, કેનની બનેલી, તમે ખરીદશો? નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મારે નથી ખરીદવી, મારે બાસ્કેટ નથી જોઈતી, મેં કીધું. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર વોટ સીમ્ડ અ વેરી લોંગ ટાઈમ. ઘણો સમયથી અમે થયો અને અમે એકબીજાની સામે જોતા રહ્યા. સી સેડ, અને એણે બોલ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે શ્યોર છો કે તમારે બાસ્કેટ નથી જ લેવી? ઓલ રાઇટ, ગીવ મી વન. ઓકે, કાંઈ વાંધો નહીં, મને આપી દે એક. આઈ સેડ આઈ ટુક ધ વન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં એને પૈસા આપ્યા અને એક બાસ્કેટ લઈ લીધી, રૂપી. હાર્ડલી ડેરિંગ ટુ ટચ હર ફિંગર્સ. મેં એની ફિંગર્સ પર ટચ કરી નથી, એમને પૈસા આપ્યા અને બાસ્કેટ લઈ લીધી. એઝ શી વોઝ અબાઉટ ટુ સ્પીક, ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. કંઈક બોલવા જતી હતી પણ ગાર્ડે વિસલ વગાડી. એઝ શી સેડ સમથિંગ, તે બોલી પણ ખરા, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્ચિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ધ એન્જિન. શું કહે છે? એ બોલવા માગતી હતી, એ બોલી પણ વિસલ વાગી એટલે આપણે શું હોય, ટ્રેન સ્ટેશન પર આપણે ક્યાંય પણ ઉતર્યા હોય, જ્યારે આપણે લાંબી જર્ની પર ક્યાંય પણ જતા હોય, સ્ટેશન પર ઉતર્યા હોય ને એટલે આપણને એ જોઈએ કે વિસલ વાગે તરત ટ્રેનમાં પાછા બેસી જઈએ આપણી સીટ પર જઈને. અહીંયા પણ એવું જ થયું કે ઓલી કંઈક બોલવા જતી હતી છોકરી, યંગ ગર્લ, અને એ બોલી પણ ખરા, પણ વિસલ એટલી જોરથી વાગીને કે એમાં, અને દોડાદોડીમાં કે મારે મારું ટ્રેન પકડવાની છે, એમાં હું We lost in the clinching of the bell and the hissing of the engine. એન્જિનનો અવાજ અને વિસલ વાગી એમાં
અમારો અવાજ એકબીજાથી કન્વર્સેશન થઈ નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા કમ્પાર્ટમેન્ટ, મારી ડબ્બા સુધી, મારી સીટ સુધી દોડવું પડ્યું. કેરેજ સડડ એન્ડ જોલ્ટેડ ફોરવર્ડ. અને પછી ટ્રેન ઉપડી. આઈ વોચ્ડ હર એઝ અ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ જતો રહ્યું છતાં પણ હું એને જોતો જ રહ્યો. She was alone on the platform and she did not move. એ એકલી હતી, પ્લેટફોર્મ પર ઊભી હતી અને ડીડ નોટ મૂવ, એ હલી પણ નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. હસતી હતી મારી સામે જોઈને. આઈ વોચ્ડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું એની સામે જોતો હતો અને એ ત્યાં ઊભી ઊભી હસતી હતી, એ પણ મને જોતી હતી. એન્ડ ધ જંગલ હિટ ધ સ્ટેશન બટ આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. જંગલ જેમ આવ્યું શરૂ થયું એમ સ્ટેશન દેખાવાનું બંધ થઈ ગયું, છતાં પણ મને દેખાયું હતું કે એ ત્યાં એકલી ઊભી છે, હજી ત્યાં ઊભી જ છે. આઈ સેટ અપ વેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. પછી હું આખી જર્ની દરમિયાન જાગતો જ રહ્યો. મને ઊંઘ આવી નહીં. I could not read my mind of the picture of the girl's face and her dark, smoldering eyes. તું કહે છે મારા માઇન્ડમાંથી એ વિચાર, એની ઇમેજ, એનું પિક્ચર, એની ઇમેજ, એનો ફેસ, ડાર્ક આઈસ, મારા આંખમાંથી એ ચિત્ર સ્મૃતિપટ પરથી જતું જ નહોતું. મારા માઇન્ડમાં એ ગર્લ જ દેખાતી હતી કે શું હશે, શું કહેવા માગતી હશે, કેવી હતી. બસ મારા માઇન્ડમાં એને વિચારો જે છે ને. પછી આખી જર્ની હું સૂતો નહીં, જાગતો જ રહ્યો. When I reached Dehra, the incident became blurred and distant, for there were other things to occupy my mind. જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે એક ઇન્સિડન્ટ બન્યું જેના મારા માઇન્ડમાં અલગ જ કંઈક છાપ પાડી. For there were other things to occupy my mind. મારા માઇન્ડમાં કંઈક અલગ જ છાપ પડી. It was only when I was making the return journey, જ્યારે હું રિટર્ન થયો હતો, 2 months later, that I remembered the girl. 2 મહિના પછી પણ મને એ ગર્લ યાદ છે. I was looking out for her as the train drew into the station, and I felt an unexpected thrill when I saw her walking up the platform. I was looking out for her as the train drew into the station. ટ્રેન સ્ટેશનમાં આવી અને હું એની રાહ જોતો હતો, ઈચ્છતો હતો કે એ મને પાછી એકવાર ક્યાંક જોવા મળે. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ વેન આઈ શો હર. એક અલગ જ અનુભવ થયો, ફિલિંગ હતી એ થ્રિલવાળી, શોક, સરપ્રાઈઝ, જે બી કહી શકો, થ્રિલ, કે એ પણ પ્લેટફોર્મ પર ચાલતી મને દેખાય. આઈ સ્પ્રેંગ અપ ધ ફૂટબોર્ડ એન્ડ વેવ ટુ હર. મેં એને હાથ હલાવીને, વેવિંગ એટલે હાઈ કરવું કે હાથ હલાવવું. When she showed me, she smiled. એણે મને જોઈ અને સ્માઇલ કરી. She was pleased that I remembered her and I was pleased that she remembered me. એ ખુશ હતી કે મેં એને યાદ રાખી હતી અને હું પણ ખુશ હતો કે તેણીએ મને યાદ રાખ્યો હતો. We were both pleased. અમે બંને ખુશ હતા. સ્માઇલ કરી, હાથ હલાવ્યો, ખુશ હતા. It was almost like a meeting of old friends. જાણે ઓલ્ડ ફ્રેન્ડ, જૂના મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા હોય તો કેટલા ખુશ હોય, એ પ્રમાણેની અમારી મીટિંગ હતી. Did not go down the length of the train selling basket, but came straight to the tea stall. ત્યાં આવી, ટી સ્ટોલ સુધી આવી. Did not go down the length of the train selling basket. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we couldn't have been more eloquent. શું કહે છે? ટી સ્ટોલ પાસે આવી, એની ડાર્ક આઈસ સડનલી ફિલ્ડ વિથ લાઇટ, સરસ મજાની લાઇટ, બ્રાઇટનેસ, એમાં શું કહેવાય, ચળકતી હતી. વી સેડ નથિંગ. થોડીક વાર અમે લોકો કંઈ પણ ન બોલ્યા, પણ હવે પોસિબલ હતું કે ચૂપ રહેવું. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એવું લાગ્યું હતું કે, વિચારતો હતો કે હું ટ્રેનમાં સાથે લઈ લઉં અને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of having to watch her recede into the distance of Deoli station. દેઓલી સ્ટેશન સુધી એકલી આવી રીતે બાસ્કેટ વેચે ને
રી ને એ મારાથી નહોતું જોવાતું. I took the basket from her hand and put them down on the ground. એનામાંથી બાસ્કેટનું ટોપલું લીધું અને રેશન પર મૂક્યું, ગ્રાઉન્ડ ઉપર, નીચે જમીન પર. She put out her hand for one of them, but I caught her and held it. એ બાસ્કેટ મૂકી અને એના હાથ એમાંથી કાઢ્યા, જેણે ટીંગાડ્યું હોય રીતે બાસ્કેટનું ટોપલું, અને એક હાથ મેં પકડી લીધો. This is all about today's lecture. We will continue the story in the next lecture. Thank you for listening. Have a nice day.